નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના ચેપ્ટર 11 જે સવારપાળીમાં વિદ્યાર્થીઓ હતા એમના માટે જે એમના ક્લાસમાં બાકી હતું સ્વાધ્યાય 11.4 એમાં આપણે ગઈકાલે એક લેક્ચર ચાલુ કરેલો, એમાં 11.4 ના પ્રશ્નો અમુક કરેલા. આજે નવા પ્રશ્નથી શરૂ કરીએ. પ્રશ્ન 2. પ્રશ્ન 1 માં 2 બાકી છે જે હમણાં આપણે આગળ શોધશું. અહીંયા પ્રશ્ન 2 ની હું રકમ વાંચું છું, તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. નીચે આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો. એટલે સામાન્ય ભાષામાં ફેરવવાના છે, મતલબ કે તમને કોઈ સમીકરણ વાળું એક વાક્ય આપેલું છે, તમારે એને સાદી ભાષામાં સમજાવવાનું છે. તો એમાં પહેલું છે નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે. તો અહીંયા જુઓ, પહેલું એક ચોપડીની કિંમત, અહીંયા તમને એવું કીધું નોટબુકની કિંમત p છે અને ચોપડીની કિંમત 3p છે. તો નોટબુકની કિંમત p હોય અને ચોપડીની 3p હોય, એનો મીનિંગ શું થયો? એનો મીનિંગ આવો થયો કે એક ચોપડીની કિંમત એક નોટબુકની કિંમત કરતા કેટલા ગણી છે? 3 ગણી. હવે એવું કેમ? તો કે એવું કીધું છે નોટબુક છે, નોટબુકની કિંમત p છે અને ચોપડીની 3p છે. આ p છે એ 3p કરતા 3 ગણા છે, મતલબ કે આ 1 ગણું, આ 3 ગણા. તો એક ચોપડીની કિંમત એક નોટબુકની કિંમત કરતા 3 ગણી છે. આ એની સાદી ભાષામાં તમારો જવાબ થયો. હવે આગળ b વાંચો. ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે, તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. હવે ટોની પાસે ટેબલ ઉપર ક્યુ લખોટી મૂકી દે છે. દાખલા તરીકે તમે કોઈ ભાષણ લ્યો, એમાં ક્યુ લખોટી મૂકી દો. હવે તમારી પાસે જે ડબ્બામાં છે એમાં 8 ક્યુ લખોટી છે. તો એનો મીનિંગ શું થાય? એનો મીનિંગ આ થાય, ટોનીના ડબ્બામાં ટેબલ પર છે તેના કરતા 8 ગણી લખોટી છે. એટલે શું થયું? ટેબલ પર ક્યુ છે, એટલે દાખલા તરીકે જો ટેબલ પર 5 હોય તો એના ડબ્બામાં કેટલી હોય? એના કરતા 8 ગણી. તો 8 50 ને 40. તો અહીંયા 8 ની જગ્યાએ ક્યુ છે, એટલે તમારે શું લખવાનું? ટોનીના ડબ્બામાં ટેબલ પર છે તેના કરતા 8 ગણી લખોટી ના ડબ્બામાં છે. હવે એના પછી સી જુઓ. અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે અને શાળામાં 20 વિદ્યાર્થીઓ છે. તો એને સાદી ભાષામાં અર્થકરણ શું થાય? શાળાના કુલ વિદ્યાર્થીની સંખ્યા અમારા વર્ગની સંખ્યા કરતા કેટલા ગણી છે? તો કે 20 ગણી છે. તો આ લખ્યું, શાળાના કુલ વિદ્યાર્થીની સંખ્યા અમારા વર્ગ કરતા 20 ગણી છે. એના પછી ડી જુઓ. જગ્ગુની ઉંમર z વર્ષ છે, તેના કાકા 4z ઉંમરના છે અને તેના કાકીની ઉંમર 4z - 3 વર્ષ છે. એટલે જગ્ગુના કાકા જગ્ગુ કરતા 4 ગણા મોટા છે. તો એમાં કઈ નવીન નથી. પછી શું કીધું? જગ્ગુના કાકી છે ઈ તેના કરતા, એટલે કોના કરતા? જગ્ગુ કરતા નહીં, જગ્ગુના કાકા કરતા. જગ્ગુના કાકી જગ્ગુના કાકા કરતા 3 વર્ષ નાના છે. જગ્ગુના કાકા, તો કે જગ્ગુના કાકા જગ્ગુથી 4 ગણા મોટા છે, એટલે 4 ગણા મોટા છે. એના પછીનું જુઓ. બિંદુઓની ગોઠવણીની r હાર છે અને દરેક હારમાં 5 બિંદુ છે. તો અહીંયા શું લખવાનું? હારની સંખ્યા કરતા બિંદુઓની સંખ્યા 5 ગણી છે. જો હારની સંખ્યા 1 હોય તો બિંદુની સંખ્યા કેટલી હોય? 5. અહીંયા હારની સંખ્યા 2 હોય તો બિંદુની સંખ્યા કેટલી હોય? 2 50 ને 10. અહીંયા 5 ગણી છે એટલે 5 તમારે ગુણાકારમાં કરવાના છે. આ લખી લ્યો. પછી આગળ જોઈએ. આપણે જે પ્રશ્ન પહેલો એમાં 2 બાકી હતા એમાંનો ડી જોઈએ. પ્રશ્ન 1 નો ડી. હું રકમ વાંચું છું, તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. મીના, બીના અને લીના પગથિયા પર ચડી ટેકરીની ટોચ તરફ ચડી રહ્યા છે. મીના 5મા પગથિયા ઉપર છે. અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, જ્યાં 5 લખેલું છે ત્યાં શું આવે? s આવે. s પગથિયા પર છે. તો અહીંયા શું લખવાનું? મીના s માં પગથિયા પર છે. હવે આગળ રકમ વાંચો. જ્યારે બીના તેનાથી 8 પગથિયા આગળ છે. હવે મીના જો s માં પગથિયા ઉપર હોય
અને b ના એનાથી આગળ છે તો s + 8 પગથિયા પર હોય તો લખવાનું b ના મીના કરતા 8 પગથિયા આગળ છે માટે b ના કયા પગથિયા ઉપર હોય તો લખવાનું માટે b ના s + 8 માં પગથિયા પર હોય। હવે આગળ રકમ વાંચો। જો આવા દાખલામાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાય એટલે એક રકમ વાંચી લીધી એમાંથી જો કંઈ અર્થ નીકળતો હોય તો એ લખી લેવાય પછી આગળ બીજું વાક્ય વચે એમાંથી અર્થ નીકળતો હોય તો લખી લેવાય સ્ટેપ બાય સ્ટેપ કરો ને એટલે તમારે ભૂલ નહીં થાય। હવે એના પછી વાંચો લીના 7 પગથિયા પાછળ છે। હવે લીના છે ઈ મીના કરતા આ બીના છે ઈ મીના કરતા 8 પગથિયા આગળ છે અને લીના છે ઈ મીના કરતા 7 પગથિયા પાછળ છે તો અહીંયા લખવાનું લીના એ મીના કરતા 7 પગથિયા પાછળ છે। 7 પગથિયા પાછળ છે અહીંયા આગળ હતી તો પ્લસ કર્યું પાછળ છે તો માઈનસ કરશું માટે લખવાનું લીના એ s - 7 પગથિયા પર હોય હવે આગળ વાંચો બીના અને લીના ક્યાં હશે આપણે લખ્યું બીના s + 8 પગથિયા પર હશે અને લીના s - 7 પગથિયા પર હશે ટેકરીના કુલ પગલા મીનાએ ભરેલા પગલાના 4 ગણા કરતા 10 ઓછા છે તો અહીંયા લખાય ટેકરીના કુલ પગથિયા કેટલા છે તો કે મીના જેટલા પગથિયા પર છે ને એના કરતા 10 પગથિયા હજી ટેકરીના કુલ પગથિયા એટલા વધારે છે તો ટેકરીના કુલ પગથિયા બરાબર મીનાએ ચડેલા પગથિયાના 4 ગણા એના કરતા 10 વધારે છે એટલે વત્તા 10 તો મીના 4s + 10 માં પગથિયા પર કુલ ટેકરીના પગથિયા આટલા હોય જો મીના s માં પગથિયા પર છે હવે ટેકરીના કુલ પગથિયા મીનાએ ચડેલા પગથિયાના 4 ગણા એટલે 4s અને એના કરતાય 10 વધારે એટલે વત્તા 10 તો આ શું આવ્યું ટેકરીના કુલ પગથિયા। તમારે ફક્ત અભિવ્યક્તિ જ આપવાની છે બસ તો પ્રશ્ન પૂરો સીલીના કુલ પગથિયાને સંખ્યાને s ના પદોમાં વ્યક્ત કરો આપણે કરી દીધા મીના s માં પગથિયા ઉપર બીના છે s + 8 ઉપર લીના છે s - 7 ઉપર અને ટેકરીના કુલ પગથિયા 4s + 10 લખી લ્યો અને ત્યાર પછીનો પ્રશ્ન 1 નો ડી મે કરાવ્યો છે ઈ તમારા હોમવર્કમાં છે એક બસ બીસપુર થી દાસપુર જઈ રહી છે એવી કંઈક રકમ છે જે તમારા હોમવર્કમાં છે આ લખી લ્યો। આગળ જોઈએ હું રકમ વાંચું છું તમારો ટેક્સ્ટ બુક પર પ્રશ્ન 3 આની આગળ સૌથી પહેલા આપણે પ્રશ્ન 2 કરી જોઈકા મુન્નુની ઉંમર x વર્ષ આપેલ છે અનુમાન કરો કે x - 2 શું દર્શાવે છે x + 4 શું દર્શાવે છે અને 3x + 7 શું દર્શાવશે અહીંયા શું કીધું છે મુન્નુની ઉંમર કેટલી છે પ્રશ્ન ત્રીજામાં એ મુન્નુની ઉંમર x વર્ષ આપેલ છે હવે તમારે એમ કહેવાનું છે x + 2 હશે ઈ કોણ હશે તો કે મુન્નુ છે એની ઉંમર x વર્ષ છે એના કરતા 2 વર્ષ એનો મોટો ભાઈ હોઈ શકે તો લખવાનું x + 2 એ મુન્નુના
ઉંમર દર્શાવે છે। અહીંયા એક સુધારજો, ભાઈની ઉંમર નહીં, મોટા ભાઈની ઉંમર। પછી એના પછીનું છે x + 4। અહીંયા x - 2 છે, સોરી હો, x - 2 એ મુન્નુના નાના ભાઈની ઉંમર દર્શાવે છે। પ્લસ હોય તો મોટો ભાઈ થાય, અહીંયા x - 2 છે એટલે નાનો ભાઈ થશે। એના પછી છે x + 4, આ મુન્નુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે। જો એવું કેમ નક્કી કર્યું કે આ મોટો છે ને આ નાનો? મુન્નુ છે x વર્ષનો છે, એનાથી 2 વર્ષ નાનો હોય, મતલબ કે અહીંયા બાદબાકી છે એટલે 2 વર્ષ નાનો હોય, અને 2 વર્ષ નાનો હોય તો એનો નાનો ભાઈ હોય। x + 4 છે મતલબ મુન્નુની ઉંમર x વર્ષ છે, એમાંય વધારાના 4 વર્ષ, તો ઈ એનો મોટા ભાઈની ઉંમર હોય। હવે બીજું શું કીધું છે? 3x + 7, આ કોની ઉંમર હોઈ શકે? જો આ ઉંમર કોઈ દિવસ x માં કોઈ પણ સંખ્યા ઉમેરો, એટલે દાખલા તરીકે 2 5 10 એવી સંખ્યા ઉમેરો, એ કોઈ દિવસ મુન્નુના મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકીની ઉંમર ના હોય। જ્યારે મુન્નુના ગુણાકારમાં, મતલબ મુન્નુની ઉંમર જો x વર્ષ હોય તો એના ગુણાકારમાં કઈ સંખ્યા હોય ને તો એ એના મમ્મી પપ્પા અથવા દાદા દાદીની હોય। કારણ કે મુન્નુની ઉંમર x વર્ષ હોય તો અહીંયા 3x થયા, મતલબ કે મુન્નુની ઉંમર કરતા એના પિતાની ઉંમર 3 ગણાથી 7 વધારે છે। તો અહીંયા શું લખાય? આ મુન્નુના પિતા એ મુન્નુની ઉંમરના 3 ગણાથી 7 વર્ષ વધારે છે એવું દર્શાવે છે। મતલબ કે આ એના પપ્પાની ઉંમર છે, આ એના મોટા ભાઈની ઉંમર છે, અને આ એના નાના ભાઈની ઉંમર છે। આ લખી નાખો, પછી આગળ જોઈએ। એમાંની આગળ જોઈએ પ્રશ્ન 3b। રકમ વાંચું તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન। આજે સારાની ઉંમર y વર્ષ છે। પ્રશ્ન 3 નો b, આજે સારાની ઉંમર y વર્ષ છે, તો લખી નાખો સારાની હાલની ઉંમર કેટલી છે? y વર્ષ, બરાબર। તો y + 7 તેની ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો। આપેલી અભિવ્યક્તિ શું દર્શાવે છે? y + 7 હોય તો ઈ શું દર્શાવે? હાલમાં સારાની ઉંમર y છે, તો y + 7, અહીંયા ભાઈ બેન લેવાનું નથી કીધું, તમને સૂચનામાં ભૂતકાળ અને ભવિષ્યકાળ લેવાનું કીધું છે, એટલે સારાને સારા જ રાખવાની છે। સારાની ભૂતકાળની ઉંમર અને સારાની ભવિષ્યકાળની ઉંમર, મતલબ કે આના પછીના અને એની પહેલાના। તો અત્યારે y વર્ષ છે, y + 7 હોય એટલે એની 7 વર્ષ પછીની ઉંમર હોય, તો અહીંયા લખવાનું સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે। પછી શું કીધું છે એના પછીનું? y - 3 y + 4.1/2 અને y - 2.1/2। હવે જો આ y ની સારાની હાલની ઉંમર y વર્ષ છે, એમાંથી 3 વર્ષ ઓછા, મતલબ કે 3 વર્ષ પહેલાની થાય, તો શું થાય? સારાની 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે, બરાબર। હવે y વત્તા છે એટલે સારાની જેટલા વર્ષ હોય એટલા વર્ષ પછીની, વત્તા હોય એટલે પછીની, ઓછા હોય એટલે પહેલાની, તો સારાની 4.1/2 વર્ષ પછીની ઉંમર
દર્શાવે છે. એના પછીનું જુઓ y ઓછા છે તો સારાની આટલા વર્ષ પહેલાની, વધતા હોય તો પછી, ઓછા હોય તો પહેલા. સારાની 2.1 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે. આ લખી નાખો. પછી આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રીજાનો સી તમારા હોમવર્કમાં છે. સ્વાધ્યાય 11.4 નો પ્રશ્ન 1 નો ઈ અને પ્રશ્ન 3 નો સી તમારા હોમવર્કમાં છે. આગળ જોઈએ સ્વાધ્યાય 11.5. આ હોમવર્ક જરા નોટ ડાઉન કરી લેજો. રકમ વાંચું છું તમારો ટેક્સ્ટ બુકમાં ધ્યાન. સ્વાધ્યાય 11.5 પ્રશ્ન પહેલો. નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો. હું પહેલા એ બધી રકમ લખી લઉં છું, પછી એના જવાબ સમજાવું છું. 17 = x + 7. પછી બીજું t - 7 > 5 c 4/2 = 2 d 7 × 3 - 19 = 8 d પછી e છે 5 × 4 - 8 = 2x અને f છે x - 2 = 0. g છે તમારું 2m > 30. h છે 2n + 1 = 11. i છે 7 = 11 × 5 - 12 × 4. j છે 7 = 11 × 2 + p. k છે 20 = 5y. l છે 3q/2 <5. m છે z + 12 > 24. n છે 20 - 10 - 5 અને બરાબર 3 × 5. o છે 7 - x = 5. હવે આમાં તમને એવી સૂચના કીધી છે કે આમાં સમીકરણ કોણ છે, સમીકરણ આમાંથી કયા કયા છે, જો સમીકરણ છે તો કેમ છે અને છે તો એમાં ચલ બતાવો. હવે પહેલી વાત, સમીકરણ કોને કહેવાય? તો સમીકરણ એને કહેવાય આપેલી પદાવલીમાં સૌથી પહેલા એક ચલ હોવો જોઈએ. ચલ એટલે a થી z સુધીની કોઈ પણ a થી z સુધીનો કોઈ પણ એક અક્ષર અથવા મૂળાક્ષર તમારા આપેલ પદાવલીમાં હોવો જોઈએ. પછી બીજું, બરાબરની નિશાની હોવી જોઈએ. તો પહેલા આપેલા પદમાં ચેક કરો, બરાબરની નિશાની છે તો કે હા છે, ચલ છે તો કે હા છે, તો આ સમીકરણ. હું અહીંયા ફક્ત એમ લખું છું છે મતલબ શું? સમીકરણ છે. સમીકરણ છે કારણ કે આ ચલ છે. બરાબર શું છે? ચલ છે અને બરાબર છે. અને ચલ કોણ છે? તો કે x છે. અહીંયા ધ્યાનથી જોજો, આપેલું એ સમીકરણ છે એ સમીકરણ છે. કેમ છે? તો કે એની અંદર ચલે છે, બરાબર છે અને એમાં ચલ કયો છે? તો કે x છે. પછી બીજું જુઓ, t - 7 > 5 સમીકરણ નથી. કેમ?
કેમ કે બરાબર નથી, મતલબ કે બરાબરની નિશાની નથી. સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની ફરજિયાત છે. હવે અહીંયા જુઓ સમીકરણ છે તો કે નથી, કેમ? બરાબરની નિશાની તો છે, બરાબરની નિશાની છે પણ ચલ નથી, કેમ કે ચલ નથી. પછીનું જુઓ 7 × 3 -19 બરાબર 8. સમીકરણ નથી, કેમ? કેમ કે ચલ નથી. બરાબર તો છે પણ ચલ નથી. અહીંયા s × 4 -8 આ 5 છે બરાબર 2x. સમીકરણ છે તો કે હા છે, બરાબર જ છે અને x એ છે તો છે. અહીંયા ચલ x છે. એના પછી જો x - 2 = 0 બરાબર જ છે, ચલ છે. તો એ લખવાનું છે. છે મતલબ શું? તમારે તમારી પાકી બુકમાં સમીકરણ છે એવું લખવાનું છે. મારે અહીંયા જગ્યા નથી એટલે મેં નથી લખ્યું. સમીકરણ છે તમારે એવું લાંબુ લખવાનું છે. સમીકરણ છે, ચલ છે, બરાબર છે. ચલ કોણ છે તો કે x છે. આગળ જુઓ અહીંયા આ તમારું હોમવર્ક જરાક નોટ ડાઉન કરી લેજો, હું અહીંયા પૂછું છું એટલા માટે. 2m is less than 30 અને લેસ ધેન ની નિશાની કહેવાય. સમીકરણ નથી, કેમ નથી? કેમ કે બરાબર નથી. અહીંયા કેમ કે બરાબર નથી. બરાબરની નિશાની હોવી ફરજિયાત છે. 2n + 1 = 11 તો કે સમીકરણ છે, કેમ કે બરાબર છે અને ચલ n છે. પછી 7 = 11 × 5 - 12 × 4 સમીકરણ નથી, કેમ કે ચલ નથી. જો સમીકરણ હોવા માટે ચલ જરૂરી છે, બરાબરની નિશાની જરૂરી છે. બરાબરની નિશાની છે, ચલ છે તો કે આ છે. તો સમીકરણ છે ચલ p છે. 20 = 5y બરાબર છે, ચલ છે. તો શું કરવાનું? સમીકરણ છે. હું અહીંયા સમી ટૂંકમાં લખું છું, તમારે આખું લખવાનું છે. અહીંયા ચલ શું છે તો કે ચલ y છે. એના પછી જુઓ 3q, આ q છે બીજી ABCD નો છેદમાં 2 <5. સમીકરણ નથી, કારણ તો કે બરાબરની નિશાની નથી. સમીકરણ નથી, કેમ કે બરાબર નથી. z + 12 is greater than 24 ચલ છે પણ બરાબર નથી. તો શું કહેવાનું? નથી, કેમ કે બરાબર નથી. મતલબ બરાબરની નિશાની નથી. 20 - 10 - 5 = 3 × 5 બરાબર છે પણ ચલ નથી. તો કે નથી, કેમ કે ચલ નથી. x 7 - x = 5 તો કે બરાબર છે, ચલ છે. તો શું લખવાનું છે? શું છે? સમીકરણ છે. ચલ શું છે? ચલ x છે. લખી નાખો તમારી બુકમાં.